હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરની અંદર કે જેમાં તમે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર બહુ જ સારી રીતે ભણ્યા પછી એ જ વિદ્યુત ડાયપોલ માટે આપણે ભણવા જઈ રહ્યા છીએ ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ખાસ વસ્તુ સમજી લો કે વિષુવ રેખા કોને કહેવાય, તો કે સિમ્પલી મારી પાસે જો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારથી બનતી રચના એટલે કે જે ડાયપોલ છે અને આ એની અક્ષ હોય તો અક્ષના એક્ઝેક્ટ મધ્ય બિંદુથી જો હું એક્ઝેક્ટ લંબ અંતરે કોઈ પી બિંદુ ધારી લઉં તો એ પી બિંદુ ડાયપોલની વિષુવ રેખા પર છે તેવું કહી શકાય. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. તો હવે બહુ સિમ્પલ વસ્તુ છે કે જેનું આર અંતર લેવામાં આવે છે. હવે આર અંતરે આવેલા પી બિંદુ પાસે પ્લસ ક્યુ વિદ્યુતભારથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર તરફની દિશામાં હશે અને એ હશે તમારી પાસે ઈ ઓફ પ્લસ ક્યુ. ચલો ડન. અને એવી જ રીતે ઋણ વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ અંદર તરફની દિશામાં હશે અને ઈ હશે તમારી પાસે ઈ ઓફ માઇનસ ક્યુ. અને ઈ ઓફ પ્લસ ક્યુ અને ઈ ઓફ માઇનસ ક્યુ કે જે અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રો હતા કે જે બંને અલગ અલગ દિશાના હતા. હા, મૂલ્ય 100% સમાન હતા. કેમ? કારણ કે બંને વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે અને બંને વિદ્યુતભારથી પી બિંદુનું અંતર પણ કેવું છે તો કે એક્ઝેક્ટ સમાન છે. તો એ જે અંતરો સમાન મૂલ્યના હતા, બરાબર, એ સમાન મૂલ્યના અંતરો માટે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર પણ કેવા હશે તો કે સમાન મૂલ્યના હશે. પણ આ સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્રો છે તો અલગ અલગ દિશાના, તો એનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે જે તમે સદિશોનું નોલેજ હોય તો તમે ઇઝીલી બતાવી શકો કે એ આ દિશામાં જ મળે. વાત એમ છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો તમને આ દિશામાં મળી ગઈ, પરંતુ આ વિદ્યુત ક્ષેત્રની દિશા જો મારે પ્રેક્ટિકલી સમજવી હોય તો એ કઈ દિશામાં હશે? તો કે સર એ તમે અમને એવું સમજાવ્યું હતું કે આ જે છે ઋણથી ધન વિદ્યુતભાર તરફ ડાયપોલ મોમેન્ટ હોય તો ડાયપોલ મોમેન્ટની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં હશે. ચલો ક્લિયર. અને મારે જે મેળવવું છે એ આ પ્લસ એ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનું જ મૂલ્ય તો મેળવવું છે. તો એનું મૂલ્ય મેળવવા માટે હું જે આ પી બિંદુમાંથી નીકળતા જે ત્રણ સદિશો છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવા માટે એને આપણે અલગ કરીને લખીએ તો સિમ્પલ લોજિક વિચારી લો કે આ રીતે જો લખીએ તો મને એવી ખબર પડે કે ઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમક્ષિતિજ દિશામાં છે કે જેની સાથે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અને માઇનસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે થીટા અને અહીંયા પણ થીટા ખૂણો બનાવ્યો છે. જો થીટા ખૂણા એ બનાવે તો લોજિકલ એવી વસ્તુ મને આવડે છે કે જે મારું ધોરણ 11નું જ્ઞાન હતું કે જેની સાથે થીટા ખૂણો બનાવે એ ઘટક બનશે તમારો પ્લસ કોસ થીટા. તો અહીંયા મારે લખવું જોઈએ ઈ પ્લસ ક્યુ કોસ થીટા. અને એવી જ રીતે મારે એનો બીજો ઘટક લખવો જોઈએ ઈ પ્લસ ક્યુ સાઇન થીટા સફિક્સમાં નહીં આવે, ઉપરની બાજુ જ લખવું જોઈએ સાઇન થીટા. અને એવી રીતે માઇનસ ક્યુના જો હું બે ઘટક કન્સિડર કરું તો એક ઘટક જે છે એ મળી જશે મારી પાસે અહીંયા ઈ માઇનસ ક્યુ કોસ થીટા અને બીજો ઘટક કે જે નીચેની બાજુએ મળી જશે અને એ ઘટક બનશે મારી પાસે ઈ માઇનસ ક્યુ સાઇન થીટા. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આ હતા આપણી પાસે ઘટકો. ઘટકો હંમેશા યાદ રહેવા જ જોઈએ. ક્લિયર. અને હવે મને એક વાતનો ભાઈ સિમ્પલ જવાબ આપી દો કે હું ક્યારનો કહું છું કે બે વિદ્યુતભારો પણ કેવા સમાન મૂલ્યના વિદ્યુતભારોથી પી બિંદુનું અંતર સમાન, વિદ્યુતભારના મૂલ્ય સમાન, વિદ્યુતભારનું અંતર સમાન, તો ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રો પણ કેવા સમાન. અને જો વિદ્યુત ક્ષેત્ર સમાન તો વિદ્યુત ક્ષેત્રના ઘટકો પણ કેવા સમાન. સર આટલું બધું સમાન શું કામ સમજાવો છો ભાઈ? એટલા માટે સમજાવું છું કારણ કે સિમ્પલ વસ્તુ છે કે આ બંને ઘટકો એકબીજાની સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી આમને સામને અસર કેન્સલ થાય. તો મને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર ઈ પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ ઈ માઇનસ ક્યુ સાઇન સાઇન ક્યાં આવે? કોસ જ આવે. હા, સાઇન કેવી રીતે આવી શકે? સાઇન ના આવે. તો સિમ્પલ વસ્તુ છે કે ઈ માઇનસ ક્યુ કોસ થીટા થી જ મળે. ચલો ક્લિયર. તો આ બે ઘટકોનો સીધો સિમ્પલ સરવાળો કરો ને એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જાય. પણ ઓબ્વિયસ છે કે ઘટકોનો સરવાળો બોલું છું, ઘટકોનો સરવાળો અદિશ હોય અને મારે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી હોય તો મારે અહીંયા બટ ઓબ્વિયસ માઇનસ ઓફ પી કેપ લખવું જોઈએ. એટલે કે મારો સદિશ પી ની વિરુદ્ધ દિશાના એકમ સદિશની વડે ગુણી નાખું જે મને વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશા આપે.
હવે જો આટલી વસ્તુ મગજમાં ક્લિયર કટ થઈ હોય ને ભાઈ, તો મારે સિમ્પલ વસ્તુ એવી સમજવી જોઈએ કે મારે તો અહીંયા શું લખવું જોઈએ, ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ, અને હું અહીંયા કોસ થીટાને કોમન કાઢી લઉં કે જેને હું માઇનસ ઓફ પી કેપ સાથે ગુણી દઈશ. બસ, તો મારે ઈ ઓફ પ્લસ ક્યુ, ઈ ઓફ માઇનસ ક્યુ અને કોસ થીટા આ ત્રણની કિંમત મેળવવાની છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ. એ ત્રણની કિંમત ઉપાડીને હું આ સમીકરણની અંદર મૂકી દઈશ, મને સીધો સિમ્પલ આન્સર મળી જશે ભાઈ. તો આખા આ જે ટોપિક છે એનું હાર્ડ પાર્ટ એટલું જ હતું કે આ વસ્તુ સુધી તમારે પહોંચવાનું છે. બાકી તો રમત છે, બાકી તો મેથેમેટિકલ સ્ટેપ્સ છે ભાઈ, બરાબર. ફિઝિક્સ આટલું જ હતું. અહીંયા સુધી જો જેને ખબર પડી ગઈ ને તો એનો મતલબ કે એના ટોપિક આવડી ગયો, બરાબર છે. બાકી તો મેથેમેટિકલ સ્ટેપ હમણાં જ હું ડિરાઈવ કરીને આપી દઈશ. તો ઓકે, હવે તમે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે મારી પાસે ઈ ઓફ પ્લસ ક્યુ જો મેળવવું હોય, બરાબર, તો ઈ ઓફ પ્લસ ક્યુ મેળવવા માટે મારે આ પ્લસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુ સુધીનું આ અંતર મેળવવું પડે. હા નાનો જવાબ આપ. અને એ અંતર મેળવવું હોય તો તમને એવી ખબર પડે કે જો આ ડાયપોલનું મધ્ય બિંદુ છે તો ડાયપોલના મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે છે, આ અંતર જે છે એને એ તરીકે કન્સિડર કરવામાં આવે, અને આ અંતર જે છે એને પણ એ તરીકે કન્સિડર કરવામાં આવે. અને જો એ તરીકે કન્સિડર કરવામાં આવે તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દે કે એના માટેનું જે આ અંતર જે છે પાયથાગોરસ ખબર પડે ને, તો આ તમને અહીંયા કાટખૂણો દેખાવો જોઈએ, બરાબર. અને કાટખૂણાની બે બાજુ હોય, એક આર અને એક એ, તો આ અંતર મળી જશે અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર મળી જશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર મળી જશે. એવી જ રીતે સિમ્પલ લોજિક વિચારી લો કે તમને જો બીજું આ અંતર મેળવવું છે, આથી અહીંથી લઈને અહીંયા અંતર સુધી આ અંતર મેળવવું છે, બરાબર. તો એ અંતર પણ એકદમ ગંદુ લાગે છે, પણ એ અંતર પણ કેવું આવશે તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જ થશે, કારણ કે આ અંતર પણ એ છે અને બાકીનું જે છે એ તમારું અહીંયા પણ કાટખૂણો બને છે, બરાબર. તો એ અંતર સમાન આવી જશે. ચલો ક્લિયર છે આટલી વસ્તુ. તો ઈ ઓફ પ્લસ ક્યુને હું સૌથી પહેલાં અહીંયા વ્યાખ્યાયિત કરું છું, તો એ વ્યાખ્યાયિત થશે મારી પાસે આ રીતે, ઈ ઓફ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય શું થશે તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, કે જે રૂટની અંદર હતા અને એનો વર્ગ કરી દીધો. રૂટની અંદર હતા એટલે કે તમે સિમ્પલ સમજો, અહીંયા 1/2 લખી શકું અને એનો મારે કરવાનો વર્ગ. તો બાય ડિફોલ્ટ ભાઈ આ વસ્તુ તો તમને હવે તો એવી ખબર પડે ને કે ઈ ઓફ પ્લસ ક્યુની કિંમત શું થાય, તો કે ઈ ઓફ પ્લસ ક્યુની કિંમત થઈ જશે મારી પાસે કે ક્યુ અપોન શું થશે તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બસ, કારણ કે રૂટ અને આ તો કેન્સલ થઈ જાય. અને બીજું લોજિકલ વાત સમજો ભાઈ, આપણે જ્યારે ઈ ઓફ પ્લસ ક્યુ અને ઈ ઓફ માઇનસ ક્યુના મૂલ્યોની ચર્ચા કરીએ, આ તો દિશાઓ અલગ અલગ હતી એટલે આપણે ઘટકો લઈને આમને સામને કેન્સલ કર્યા, બાકી બંનેના મૂલ્યો તો સમાન જ હતા ને. જો મૂલ્ય સમાન હોય તો તમારી પાસે જેટલું ઈ ઓફ પ્લસ ક્યુ થશે ને એટલું ને એટલું તમારી પાસે થઈ જશે ઈ ઓફ માઇનસ ક્યુનું કિંમત. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો ઈ ઓફ પ્લસ ક્યુ કયો કે ઈ ઓફ માઇનસ ક્યુ કયો, બંનેની કિંમત સમાન. માત્ર ને માત્ર આપણે હવે સમજવું છે કોસ થીટા એટલે શું થાય. તો મને એક વસ્તુનો સિમ્પલ તમે જવાબ આપી દો કે તમારી પાસે જો અહીંયા તમે થીટા ખૂણો બનાવ્યો હોય તો એ જ થીટા ખૂણો અહીંયા બને, આવું મેથ્સ કહે છે ને, આવું તો બેઝિક નોલેજ હવે આપણને હોવું જોઈએ. અને જો એ થીટા ખૂણો અહીંયા હોય તો કોસ થીટા બરાબર શું લખી શકાય, તો કે સર હવે અમને આવડે. કોસ થીટા એટલે મમ્મીએ શીખવાડ્યું હતું કે નહોતું શીખવાડ્યું? કોસ થીટા એટલે શું થાય તો કે કોસ થીટા એટલે થાય તમારી પાસેની બાજુ છેદમાં કર્ણ. ભાઈ મમ્મી એટલે તમારા નાના ધોરણના ટીચરોની વાત કરી રહ્યો છું. હા, ડોન્ટ ગેટ મી રોંગ ઓવર ધેટ થિંગ. ચલો ધ્યાન આપો અહીંયા. તો કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે શું આવે તો કે એ, અને છેદમાં કર્ણ એટલે શું આવે તો કે એ આવશે મારી પાસે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને એ આવશે રૂટની અંદર એટલે 1/2. ચલ ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો ભાઈ મારી પાસે જે બે ઇક્વેશન મળ્યા, કયા મળ્યા? ઈ ઓફ પ્લસ ક્યુ, ઈ ઓફ માઇનસ ક્યુ, કે જેની કિંમત સમાન, અને કોસ થીટા. બસ આટલાની કિંમત ઉપાડીને મારે હવે માત્ર આ સમીકરણની અંદર હું મૂકી દઉં, બરાબર, એટલે મારો જવાબ આવી જાય. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી. તો ચલો ઈ ઓફ પ્લસ ક્યુ શું હતું કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આપણે ફરી પાછું એકવાર લખી નાખીએ, ઈ ઓફ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓફ માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ હતું તમારી પાસે કે ક્યુ ના છેદમાં શું હતું તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને બીજું હતું મારી પાસે કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ હતી મારી પાસે એ ના છેદમાં કર્ણ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2.
આ બંનેની કિંમત હું ઉપાડીને ઇક્વેશનની અંદર મૂકીશ તો E ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન શું હતું તો કે ઇક્વેશન હતું E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ બંનેના મૂલ્ય આ બંનેના મૂલ્યને મારે ગુણવાના છે કોસ થીટા વડે ઇન્ટુ શું થઈ જશે તો કે ડાયરેક્શન માટે હું લખીશ માઇનસ ઓફ પી કેપ. ચલો આ મારું ફાઇનલ ઇક્વેશન બની ગયું. ક્લિયર? તો બસ બંને સૂત્ર સમાન છે તો આને 2 વડે ગુણી નાખું E ઓફ પ્લસ ક્યુ ને E ઓફ માઇનસ ક્યુ આમ તે બંનેનો સરવાળો જ થવાનો છે તો ઇક્વેશન આવી જશે 2kq ના છેદમાં શું આવશે તો કે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી. અને બીજું cos થીટા માટે હું અહીંયા ગુણાકારમાં લખીશ a ના છેદમાં શું આવશે તો કે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 1/2 ઇન્ટુ માઇનસ ઓફ પી કેપ. મને એક વાત તો સિમ્પલ જવાબ આપી દે આ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કાંઈ નથી એટલે 1 ઘાત આની ઉપર અડધી ઘાત 1 વત્તા અડધો 1 વત્તા અડધો કેટલો થાય 1.5 અને 1.5 એટલે 3/2 લખાય એવી બુદ્ધિ ચાલે 3 ના અડધાને 1.5 કહેવાય તો બસ એ જ વસ્તુ લખી રહ્યો છું એમાં ક્યાં કઈ રોકેટ સાયન્સ છે જોઈ લે શું આવશે 2kq એ ગુણાકારમાં આવી જશે ના છેદમાં શું આવશે તો કે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ વોટ 3/2 માઇનસ સાઇન આગળ આવી ગઈ અને આ થઈ ગયો પી કેપ. તો આ તમારું થઈ ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. લો એકદમ હલવો ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે. અને હજી જો આ હલવાને તમે પીના સ્વરૂપમાં લખો પીના સ્વરૂપમાં લખો તો જુઓ તમે શું લખી શકો તો કે એના માટે સર તમે લખી શકો ઈ અરે पेन को क्या हुआ E इज इक्वल टू શું લખાય 2AQ દેખાય છે કે નહીં દેખાતું ફરી વાર કહું છું 2AQ શું લખી શકાય P લખી શકાય હા ના બોલ તો P લખી શકાય તો સિમ્પલ વસ્તુ છે તો એના માટે હું લખીશ માઇનસ ઓફ KP ના છેદમાં શું લખાય તો કે R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ વોટ 3/2 ઇન્ટુ પી કેપ અને આગળ ઋણ નિશાની તો છે જ તે. તો લો આ થઈ ગયું તમારી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ચાલ ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. પણ અહીંયા તે આપણે શું કરીએ છીએ તો કે ફરી પાછો જે પહેલાંની જેમ ખાસ કિસ્સાઓ જોયા હતા એમ આમાં પણ આપણે ખાસ કિસ્સો જોઈ લેશું. કેમ કારણ કે સેમ વસ્તુ છે ને ભાઈ આ તો પી બિંદુ અહીંયા જ છે પણ એ પી બિંદુ ખૂબ જ દૂર હોય તો મારે એની સાપેક્ષે આરની સાપેક્ષે આ એને અવગણી શકાય ને. આટલી વસ્તુ ખબર પડી બરાબર. તો સિમ્પલ વસ્તુ છે આપણે અહીંયા લખી નાખીએ ખાસ કિસ્સો. કયો તો કે જો આર અંતર ખૂબ જ મોટું હોય એની સાપેક્ષે તો આર સ્ક્વેર તો ખૂબ જ મોટું થઈ જાય એ સ્ક્વેરની સાપેક્ષે. આવા કિસ્સામાં આર ની સાપેક્ષે એ ને અવગણતા અને જો એને અવગણી નાખો તો આર ના સ્ક્વેર રેસ ટુ 3/2 એટલે આ સૂત્ર કંઈક આવું બને E ઇઝ ઇક્વલ ટુ KP માઇનસ ઓફ KP અપોન એને તો અવગણી નાખ્યો એટલે આર નો સ્ક્વેર રેસ ટુ 3/2 2 से 2 छम्मा ઇન્ટુ પી કેપ થઈ જશે. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. અને આ વસ્તુ જે છે એ સિમ્પલ ફોર્મની અંદર સમજાઈ જશે તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ KP બાય આર ક્યુબ ઇન્ટુ પી કેપ. આ તમારું ફાઇનલ ઇક્વેશન બની ગયું. લો આ તમારું થઈ ગયું ફાઇનલ ઇક્વેશન. અને સેમ આ ઇક્વેશન માટે પણ તમારો E જે છે એ હંમેશા કોના વ્યસ્ત પ્રમાણમાં હશે આર ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં હશે. જે તમને ડાયપોલની વિષુવ રેખા પર મળ્યું હતું સેમ વસ્તુ ડાયપોલની અક્ષ પર મળ્યું હતું એ સેમ વસ્તુ ડાયપોલની વિષુવ રેખા પર મળ્યું ગાઈસ. ચલો ડન. સિમ્પલ આટલી વસ્તુ ખબર પડે આટલી વસ્તુ સમજાય છે તો આ થઈ ગયું તમારું ફાઇનલ ઇક્વેશન. આને હું ડબલ હેશટેગ મારીને કહું છું કે યાદ રાખી લેજો બરાબર. MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અગેઇન કહું છું તમારી ડાયપોલને રિલેટેડ 2 મોટી થિયરીઓ અહીંયા પૂર્ણ થાય છે. અગેઇન જો ન સમજાય તો વિડીયો રિવાઇન્ડ કરીને જુઓ 2 વાર જુઓ 3 વાર જુઓ આરામથી સમજાઈ જાય. રિવિઝન કરતા રહો બરાબર. અને આવા જ વિડીયોના કોન્સેપ્ટ કે જે ઇઝી ફોર્મમાં મેં તમને સમજાવેલા છે એ તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરતા રહો ગાઈસ. થેન્ક યુ સો મચ.